ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરત શહેરના વેટ રોડ ખાતે રાજકોટ ગુરુકુળ સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું પૂજન અર્ચન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે વિદ્યાર્થીને અભ્યાસ કરાવી ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનાવવા એ સાચું શિક્ષણ નથી, પરંતુ ઇન્સાન, માણસ બનાવવો, સંસ્કારવાન અને સભ્ય બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે। વધુમાં ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સેવા કાર્યો, ધર્મ કાર્યોનો વ્યાપ જોવા મળ્યો છે, પરંતુ આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ સત્કાર્યોની સુવાસ પ્રસરે, ગુરુકુળ પરંપરા જીવત રહે, ગૌરવપૂર્ણ, ઓજસ્વી એવી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ સાચા સદમાર્ગે વળવાની પ્રેરણા મળે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી। સુરત સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષણ અને ધર્મનો સુભગ સમન્વય થયો છે। ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાકેશભાઈ દુધાતે રામનાથ કોવિંદજીને આવકારતા જણાવ્યું કે સંત શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સાંસ્કૃતિક વિરાસતના પુનઃ સ્થાપન માટે ઈસવીસન 1948માં રાજકોટમાં પ્રથમ ગુરુકુળની સ્થાપના કરી હતી। આજે સમગ્ર ભારતમાં 60 ગુરુકુળ સાથે 40,000 વિદ્યાર્થીઓ સંસ્કારોની સાથે વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે।